અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમત સંકુલ ખાતે ખેલો ઇન્ડિયા વુમન્સ ફૂટબોલ લીગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર અને સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા તેમજ ગુજરાત ફૂટબોલ એસોસિએશન ભરૂચ દ્વારા અંડર 13, 15 અને 16-17 બહેનો માટે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમત સંકુલ ખાતે ખેલો ઇન્ડિયા વુમન્સ ફૂટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે, જે ફૂટબોલ લીગનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના ખજાનચી મયંક બુક, ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ દીપેન પટેલ, સેક્રેટરી હિરેન રાઠોડ, એઆઈએ પ્રમુખ હિંમત સેલાડિયા, પ્રમુખ જશુ ચૌધરી તેમજ આમંત્રિતો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. સશક્ત થશે તો બધા જ આખું જે નવી જે સોસાયટી છે તે સરસ આખી થઈ શકશે. આ સ્પેશિયલ પ્રોગ્રામ છોકરાઓ બહેનો માટે હેલ્થ, વેલ્થ અને તેઓ ગ્રાઉન્ડ ઉપર આવતા થાય તેના માટે આ ખાસ કરવામાં આવ્યો છે.